આંગણે જે આવે અને ઈ અતિથિને જેથી દેવાની ઈચ્છા થાય કે હાલે ભાઈ આ દાન, આંગણે રોજ પરમાત્મા આવે છે, પણ એને ઓળખવાની શક્તિ આપણામાં નથી. મેં પહેલાય કીધું ને, એ સંત મને એટલું કહેતા હતા કે ભાઈ એને ઓળખવા હોય ને બેટા તો તારે એના માટે ચશ્મા બદલાવવા પડે. આ આંખો જે મને તમને દીધી છે ને એનાથી એને ન ઓળખી શકાય. તો એને ઓળખવા માટે તો દિવ્ય ચક્ષુ જોઈ અને ઈ જ્યારે સદગુરુ મળે અને ઈ આપણા નંબર કાઢી દે અને ઈ એમ કે હવે આ ચશ્મા પહેર સામે પરમાત્મા ઉભો રહેશે ત્યારે ઈ ઉભો રહીએ. બાકી મને તમને જે નંબર વાળા છે ને ચશ્મા આમાં હુજે નહીં. જલારામે ભોજલરામને ઈ જ કીધું હતું, બાપ મારે ઈશ્વરને જોવો છે, તમે ગુરુ ધારણ કર્યા હું એવું માનું છું, પણ તમે તમારા ગુરુને એટલું કહો મને પરમાત્મા દેખાડવાની ટેવડ છે, તું આમાં જે ફૂંક મારી હોય એ માર, મારે જોવા છે. આવો શિષ્ય નિર્માણ થવો જોઈએ. પેલા સાહેબ રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા અને સ્વામી વિવેકાનંદ નીકળ્યા. એનું ભણતર અને ઈ 18 વર્ષની ઉંમરની અંદર ઈ વિવેકાનંદે પ્રશ્ન કરતા હતા. જે સામે મળે ને સાધુ કે બાપજી, તો કે હા તમે ભગવાનને જોયો છે? તો કે ના. તો એને કઈ કહેતા નહીં. સ્વામી વિવેકાનંદ નીકળી જતા. બીજા મહાત્માને મળે, વોટ ઇઝ રિલિજન? ઇઝ ધર્મ. તમે ધર્મને જાણો છો? તો કે હા ધર્મને જાણતા હોય ને, હું ભણેલ નથી પણ ઇંગ્લિશ તોય બોલું છું, મારી પાસે ભણતર બિલકુલ નથી, પણ અહીંયા બેહું ને એટલે પાવર અંદરથી આવે છે સાહેબ. આનો પાવર અંદરનો છે. ધર્મ એટલે શું? એટલે ધર્મની વિશે ચર્ચા કરતા હતા પેલા મહાત્મા. એટલે એને ધર્મ વિશે, ધર્મ જાણો છો? તો કે ના. તો એને કહેતા નહીં, નીકળી જતા. ઈ સ્વામી વિવેકાનંદ ફરતા ફરતા, એનું નામ પેલા નરેન્દ્ર હતું, પણ ઈ ફરતા ફરતા નરેન્દ્ર જ્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચ્યા અને પહેલી વાર પરમહંસ એની સામે ઉભા રહ્યા અને એને પ્રશ્ન કર્યો કે બાપજી તમે ધર્મને જાણો છો? તો કે હા બેટા. અને ત્યારે કીધું તમે ભગવાનને જોયા છે? તો કે નરેન્દ્ર તું જે જગ્યાએ ઉભો છે ને, તો કે હા એનાથી નજીક હું ઈશ્વરને જોઈ શકું છું. એટલે એના પગ પકડી અને એને કીધું કે મને દેખાડી શકો? તો કે હા, કેમ નહીં. આવો શિષ્ય નરેન્દ્ર પછી વિવેકાનંદ પછી કોઈ જગતમાં થયો નથી. કંઠીયું બંધાવી લઈએ અને એટલું જ છે સાહેબ. ઘણા લોકો આવે, બાપુ અમને કંઠી બાંધી દો, અને ઘણા બ્રહ્મ સંબંધ આપી દો, પણ એની પાસે માગો ઈશ્વર દેખાડવાની ટેવડ છે તો મને બ્રહ્મ સંબંધ આપો સાહેબ. એવા ગુરુને ગોતો. બાકી કાન ગુરુ તો જોઈએ, નુગરા ન રહેવાય સાહેબ. એક મારી ખાસ સૂચના, ગુરુ તો હોવા જ જોઈએ. આપણા કાન ગુરુ હોય એને બ્રહ્મ સંબંધ લેવો જોઈએ. એટલે ત્યાંથી આગળ ગુરુ આવે, સદગુરુ. એને ગોતો અને એને પૂછો તમે ભગવાનને જોયો છે? અને મારે જોવો છે, તમે દેખાડી શકો સાહેબ? એની આગળ જઈને આવું માગો. અને આવું માગ્યું નથી ને આપણે સીધા દ્રવ્ય માગી, કાલ 5 લાખ દઈ દઈએ, કાલ આનું આ કરી નાખી, એ તો સાહેબ કેમ બનતા હશે? સત્યની ગાદી ઉપરથી સત્યની ચર્ચા કરવી જોઈએ. કળિયુગની અંદર આ વસ્તુ અવશ્ય કહેવી પડે છે. રામકૃષ્ણ પરમહંસે એને નજીક બોલાવી અને બેસાડી માથા ઉપર હાથ મેલી અને એટલા શબ્દ કીધા, નરેન્દ્ર હવે આંખ ખોલ એટલે તને ખબર પડે સામે શું છે. ત્યારે સાક્ષાત મહાકાળીના દર્શન કરાવ્યા અને એના ચરણ પકડી લીધા હતા. અને ઈ સ્વામી વિવેકાનંદે પહેલી વાર મહાકાળીના દર્શન કર્યા. ઈ રામકૃષ્ણ પરમહંસે હનુમાનજીની સાધના કરી તો એના પીઠમાં પૂછ ઉગી ગયું હતું, અને મહાકાળીની સાધના કરી તો અંગો સ્ત્રીના થઈ ગયા હતા સાહેબ. સાધનામાં આટલા લીન બની જતા હતા. એક જ વ્યક્તિ એકની સાધના કરે એમ નહીં. આપણે એક જ ભગવાનની સાધના કરી અને ભગવાન મળે નહીં. રામકૃષ્ણ પરમહંસે તમામ સાધનાઓ કરી અને કરી બતાવ્યું કે એક વ્યક્તિ તમામ દેવને અપનાવી શકે છે સાહેબ. હનુમાનજીની સાધનામાં પૂછ ઉગ્યું, મહાકાળીની સાધનામાં અંગો સ્ત્રીઓના થઈ ગયા, અને જ્યારે પરમાત્મા રામની સાધના શરૂ કરી ત્યારે એનું સ્વરૂપ શ્યામ વર્ણનું થઈ ગયું હતું. આ સાધનાની તાકાત છે સાહેબ.
પણ આપણે બ્રહ્મ સંબંધ લઈએ, ગુરુ ધારણ કરીએ. મેં મારા ગુરુને એટલું કીધું હતું, અમારે જો કે રામાનંદી સાધુ હોય ને એને ગુરુ એના કાકા જ થઈ શકે, બહારના ગુરુ આવીને કાન ન ફૂકી શકે સાહેબ. સાધુ સમાજમાં અમારા અખાડા હોય ને ત્યાં નિયમ હોય, અમારા કાકા કાન ફૂકે અને પછી અમે સદગુરુ ગોતી. ગુરુ તો અમારે હોય પણ અમારા ગુરુ સદગુરુ જ્યારે ઈ મળે ને ત્યારે અમારો ઉદ્ધાર થાય. અને ત્યારે મેં પૂછ્યું કે હું ભણ્યો નથી, મારી પાસે ઘણાય ધંધાઓ છે, પછી તો મારે ભગવાનને જોવો નથી. હવે ભગવાનને જોઈને હું શું કરું? માની લ્યો કે તમે અહીંયા આવી જાઓ, ભગવાનને દેખાડી દઉં, તમે કરો શું? પેલા ઈ મને કહ્યું. તમે પગ પકડી રાખો, કેટલી વાર પકડી રાખો? તમે એના સામું દર્શન કરો, કેટલી વાર કરો? થોડીક વારમાં તમે કંટાળી જાઓ એટલે દર્શન નથી કરવા. તો દર્શન ન કરવા હોય તો ભક્તિ મારી પાસે હોય, એ ભક્તિ જગત પાસે પહોંચાડવી હોય તો ત્યારે મને કહ્યું કે હવે તમે શ્રીમદ ભાગવત કથા ને રામ કથા કરો. હું ભણ્યો નથી, પહેલી વાર માથામાં હાથ મૂક્યો અને પહેલી વાર કથાની શરૂઆત કરી. આજ દિન સુધી તમારી સમક્ષ એ ભક્તિનો પ્રવાહ સાહેબ વહેંચું છું. શું કામ? એ ગુરુ મહારાજની કૃપાથી. પણ કોઈ સદગુરુ મળે અને તમે ત્યારે આગળ જઈ શકો, બાકી સદગુરુ વગર આ જગતમાંથી આગળ જવું મુશ્કેલ છે. પાપીમાં પાપી વસ્તુ હોય અને ઈ ગુરુ મહારાજ પાસે જાય અને એટલા શબ્દો કહે કે હવે મારે આમાં તરવું છે. માગો તો આવું માગો, દુઃખ માગો, પરમાત્માને મળવાનું સાધન માગો અને મારે તરવું છે તો નાવ બતાવો. ગુરુ પાસે, કોઈ સંત પાસે ને ભગવાન પાસે આવું માગો સાહેબ. દ્રવ્ય માગો, આવું તો ન હોવું સત્સંગ તમે કરી લો,
પિતાની સેવા કરવી, પિતાની સેવા કરવી, માતા પિતાની સેવા કરવી, પિતાની સેવા ખુદ કરવી, પરની નિંદાને ધરવી, પરની તાને ધરવી, સત્સંગ સાંભળી નિરમૂળ થાવું, સત્સંગ સાંભળી નિરમૂળ થાવું, મળશે વૈકુંઠે ધામ રે, મળશે વૈકુંઠ ધામ રે, સાગરથી પાર ઉતરવા રતિગરાના નામ રે, સાગરથી પાર ઉતરવા રતિગરાના નામ રે, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જીવન ની અંદર જ્યારે સદગુરુ મળે અને ત્યારે જ આગળ જઈ શકાય. ગુરુ પાસે જઈ માગો, ભગવાનના મૂર્તિ મંદિરમાં જઈ અને માગો તો હે પ્રભુ તારા દર્શન થાય અને એમાં અમને દુઃખ મળે તો ભલે મળે, પણ પ્રભુ તારા દર્શન મળે એવું કર. તારી ભક્તિમાં અમે ભરપૂર રહીએ આવું પરમાત્મા પાસે મગાય છે. પણ ભગવાનને આપણે છેતરવાનો પ્રયાસ કરીએ અને એ તો કેમ ચાલે સાહેબ. કળિયુગની અંદર જો કે આપણે નજરે જોતા હોઈએ તો માણસો ભગવાન પાસે જઈને એને છેતરે છે. હવે એ 1000 હાથ વાળો, 1000 આંખું વાળો, એને નો ખબર હોય કે તું પાગથી માથા સુધી કેવો છો. ભગવાનને ન ખબર હોય આપણી. બીજી વાત એ ભગવાનને ઈ નો ખબર હોય કે એની દ્વારે ઊભા હોય તો એને ખબર હોય કે આ શું માગવા આવ્યો છે, આને શું જોઈ છે. વગર માયકે મળી જાય. અને ત્યારે આપણા ભક્તો કહે છે, સંતો કહે છે કે હું માગું ને તું આપી દે, ઈ વાત મને મંજૂર નથી, હું માગું ને તું આપી
મંજૂર નથી, કારણ કે હું જો હાથ મારો લાંબો કરું ના તો ભગવાન તારી ખુદાઈ દૂર નથી, તું નજીક છો, પણ માગું અને તું આય ઈ નહીં, વગર માગે મળે ના એમાં આપણું ગૌરવ સચવાય થાય. આપણે મહેમાન થઈને જવાના હોય કોઈની ઘરે, આપણે ભલે પૈસાની જરૂર હોય અને સામેવાળી વ્યક્તિના ઘરે પહોંચીએ અને સામેવાળી વ્યક્તિ આપણને જોઈ જાય તરત આનંદમાં આવી જાય, સારું થયું તમે આવી ગયા અને અમે તમારી વાતું જ કરતા હતા, કારણ કે અમારે એમ હતું કે પૈસા પડ્યા છે અને હમણાં કાંઈ જરૂર નથી તો લાવ આ ફલાણા ભાઈની ઘરે જઈને દઈ આવી. આનું નામ વગર માગે મળે. ઓલું માગવા જ આવ્યા હોય પણ વગર માગે આપે ના, એમાં આનંદ બેયનો રહે સાહેબ. આને માગ્યું નથી ને મળ્યું અને પેલાને એમ થયું કે ત્યાં હાચવવા દઈ દઈએ તો આપણા પૈસા પડ્યા રહેશે. આનું નામ સરળતા જળવાય. પણ પેલો વ્યક્તિ સામેથી ઘરે આવે અને એમ કે 5000 આપો અને પેલી વ્યક્તિ 5000 આપે અને એમાંય ફેર હોય. જોકે અત્યારે તો આવું જુદું જ હોય. તમે ક્યારેક ગમે ત્યારે પૈસા માગો ને તો સામેવાળી વ્યક્તિ એમ કે ઓ તમે આવ્યા સારું થયું સારું, હવે અમે એટલે આવ્યા છીએ 5000 ની જરૂર છે અને આમાં થોડુંક કામ કરવાનું છે. તો પછી સામેવાળી વ્યક્તિ એવો જરૂર જવાબ આપે સાહેબ કે તમે આજ એક દી મોડા પડ્યા, કાલે જો તમે સવારમાં આવ્યા હોત ને તો મારી પાસે પડ્યા હતા, મેં હમણાં જ બાજુવાળાને આપી દીધા, હવે મારે બીજું કઈ કામ હોય તો બોલો, તમારા માટે તો મારું માથું હાજર છે. હવે તું 5000 નથી દેતો તારા માથાને શું કરવું છે? જીવનની અંદર ગુરુ મહારાજ પાસેથી વધારેમાં વધારે વ્યાખ્યા મેં કરી. જોકે અમારા ગુરુ ખાખી છે અને એક શબ્દ મને અત્યાર સુધી અને કદાચ જીવીશ ત્યાં સુધી યાદ રહેશે કે જીવનની અંદર એક ક્ષણ માટે એક વસ્તુ યાદ રાખવી કે આ મનુષ્ય લોકમાં તમે આવ્યા છો અને મનુષ્ય લોકની અંદર જીવન એ આપણું છે ના ઘરની અંદર રહેનાર વ્યક્તિઓ એક અનમોલ મોતી છે, જેની કોઈ કિંમત ન થઈ શકાય એવા એક એક જીવ છે. ભાઈ, પિતા, બહેન, ઘરના સંસારની વાત છે. એ એક એક અનમોલ મોતી છે અને એને પ્રેમની દોરીથી એવા બાંધી દ્યો કે એ તમારી જિંદગીની અંદર જીવનની મજા અને મહેક ત્યારે આવશે. ગુરુજી કહેતા હતા તૂટ જાય ન માલા કભી પ્યાર કી. જ્યારે હોય ત્યારે એક ગીત ગુનગુનાવતા હતા. જોકે સિંહોની સાથે એ બઠું લેતા હતા અમારા ગુરુ, અને ત્યારે છેલ્લે એ સિંહના મુખમાં જ ગયા અને મૃત્યુ પામ્યા સાહેબ. એવા સિંહની હારે યુદ્ધ કરનાર વ્યક્તિની મુખમાં એક જ શબ્દ ગુંજતો હતો, તૂટ જાય ન માલા કભી પ્યાર કી, તૂટ જાય ન માલા કભી પ્યાર કી, વરનાયન બોલ મોતી बिखर जाएंगे, वरना अनमोल मोती बिखर जाएंगे. आप माने न माने खुशी आपकी, आप माने न माने खुशी आपकी, आप माने न माने खुशी आपकी, आप माने न माने खुशी आपकी. हम मुसाफिर हैं हम अपने घर जाएंगे, हम मुसाफिर हैं हम अपने घर जाएंगे, हम मुसाफिर हैं हम अपने घर जाएंगे, हम मुसाफिर हैं हम अपने घर जाएंगे. टूट जाए माला कभी प्यार की, टूट जाए न माला कभी प्यार की, वरनायन मोल मोती बिखर जाएंगे, वरना अनमोल मोती बिखर जाएंगे. મનની અંદર ગુરુજી એમ કહે છે કે બેટા, ઘરની અંદર ભાઈ, પિતા, બહેન, કુટુંબના સભ્યો એને અનમોલ મોતી કહેવામાં આવ્યા.
ઈ અનમોલ મોતી છે, અનમોલ રતન છે. ભાઈ બહેન પિતા પુત્ર ઈ ઘરના સભ્યોને મોતીની ઉપમા આપી અને પછી એને પ્રેમની દોરીથી મોતીને પોરવી લ્યો અને હજળ ગાંઠ કૃષ્ણ યા રામ નામની મારી દ્યો ના સાહેબ. એટલે એ પ્રેમની દોરીમાં બંધનમાં રહેતા જીવન સુંદર મજાનું વીતશે. પણ એમાં જો પ્રેમની દોરી તૂટી, ભાવની દોરી તૂટી એટલે ઈ મોતી બધાય વેર વિખેર થઈ જશે સાહેબ. બસ જીવનમાં 60 અને 70 વર્ષ રહેવાનું છે, તો જીવન એવું જીવો, પ્રેમ અને ભાવથી જીવન ભરી દો. અદ્ભુત જીવનની રચના બતાવી. કુંતાજીએ એટલા શબ્દો કીધા કે ગોવિંદ અમારા જીવનની અંદર દુઃખોના ઢગલા કરી દો બાપ. અને ત્યારે કહ્યું દુઃખ એટલા માટે ગોવિંદ, જ્યારે દાવા અગ્નિ લાગ્યો અને ત્યારે એને બચાવવા માટે અગ્નિપાન તમે કર્યું. જ્યારે દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા ત્યારે ગોવિંદ વસ્ત્ર બનીને તમે વિટાયા. અને જ્યારે પાંડવોની ઉપર જરા કઈ આંચ આવવાની હોય ત્યારે ગોવિંદ તમે હાજર થઈ ગયા છો. તો દુઃખમાં બાપ તમે હાજર થયા એટલે મારા જીવનમાં દુઃખ જ આપો, જેથી ગોવિંદ તું દૂર ન જા. ભગવાન કૃષ્ણ પાછા વળી ગયા. મહાભારતના પ્રસંગની અંદર ભગવાન કૃષ્ણ પાછા કુંતાજીના કહેવાથી નથી વળ્યા. કુંતાજીને એમ થયું કે મેં આવા શબ્દો કીધા એટલે ગોવિંદ પાછા વળ્યા, પણ નહીં. ઘરે પહોંચ્યા હસ્તિનાપુર તો દ્રૌપદી રાજી થઈ ગયા કે હું રડતી હતી એટલે કૃષ્ણ પાછા આવ્યા. એનાથી જોવાનું નહીં. હકીકતમાં કૃષ્ણ દ્રૌપદીના પ્રેમના લીધે નથી આવ્યા, પણ ત્યાં સુભદ્રા બહેન આવી અને એને થયું કે મારા લીધે ભગવાન આવ્યા છે ભાઈ. એટલે થયું કે સુભદ્રાના લીધે પ્રભુ પાછા નથી વળ્યા. પણ પાંડવોમાં અર્જુનને થયું કે મારા વગર એને હાલતું નહીં અને કદાચ આજ મારા લીધે પાછા આવ્યા હશે. પણ ભગવાન પાંચેય પાંડવોમાં કોઈના પ્રેમને લીધે પાછા નથી વળ્યા. અને ભગવાન પાછા વળ્યા હોય ને તો જ્યારે એને વચન આપ્યું હતું કે દાદા ભીષ્મને બાણસૈયા ઉપર ગંગાના પુત્ર સુતા છે અને ત્યારે છેલ્લી ઘડી હતી અને ભગવાને એને દર્શન આપવા જવું હતું, તો એક ભક્તના કામ માટે અને દર્શન માટે થઈ પરમાત્મા આવ્યા. ગંગા પુત્ર ભીષ્મ છેલ્લી ઘડી ઉત્તરાયણનો જે દિવસ આપણે મકર સંક્રાંતિનો ઉજવીએ છીએ અને એ દિવસે પવિત્રમાં પવિત્ર દિવસે ધરતીથી અધર આકાશમાં જેને મૃત્યુ માગ્યું હતું એવા ગંગા પુત્ર ભીષ્મ સુતા હતા. પાંડવો સાથે ત્યાં પહોંચ્યા અને પાંડવોની સમક્ષ ભગવાન કૃષ્ણ જ્યારે દાદાની સમક્ષ ઉભા રહ્યા ત્યારે અતિ આનંદ થયો કે આજ મારો નિર્વાણ દિવસ છે અને તમે હાજરી આપી. ગોવિંદ મને ખૂબ તમારા ઉપર ભરોસો હતો સાહેબ. ઈશ્વર ઉપર ભરોસો હોય તો જ બને ના. પ્રભુ તમે આવી ગયા, છેલ્લી મારી ઘડીએ દર્શન આપો એવી મારી ઈચ્છા તમે પૂરી કરી છે. અને છેલ્લે પાંડવોમાં જ્યારે યુધિષ્ઠિર ઉભા છે, ધર્મરાજને નજીક બોલાવી દાદા ભીષ્મ ઉપદેશ આપવા માંડ્યા કે બેટા, જે રાજાનો રાજા રજવાડાની અંદર રાજ કરતો હોય અને એ નગરની અંદર એની પ્રજા દુખી થાય તો એ રાજાને નરકમાં નિવાસ કરવો પડે. ત્યારે દ્રૌપદી ખડખડાટ હસી પડ્યા. દાદા ભીષ્મએ કીધું બેટા શું કામ ને હસે છે? હું અત્યારે મારા દીકરાઓને છેલ્લી ઘડી છે તો ઉપદેશ આપતો જાઉં છું. દ્રૌપદી એટલા શબ્દો કહ્યા કે દાદા તમે અત્યારે તમારા દીકરાઓને ઉપદેશ આપો છો, આમ જીવન જીવજો, હળી મળીને રહેજો અને આમ બધાને સાચવજો, આમ પ્રજાનું ધ્યાન રાખજો, તો તમે તેજી ક્યાં ગયા હતા? જેથી ભર સભાની અંદર દુશાસન મારી લાજ લૂંટતો હતો તેથી તમે હતા ક્યાં? દાદા ભીષ્મએ સુંદર મજાનો જવાબ દ્રૌપદીને આપ્યો. બેટા, આજ તને શું કહું બાપ, મેં દુર્યોધનનું અન્ન ખાધું હતું ને, એ અન્નમાંથી રક્ત બન્યું હતું અને એ અન્નમાંથી રક્તના એક એક બૂંદ મારા શરીરની અંદર રમતા હતા એટલે હું બોલી નહોતો.
અન્ન દાદા ભીષ્મ ઉપર આટલી અસર કરતું હોય તો મારી તમારી ઉપર ઈ અન્ન કેટલી અસર કરતી હોય જેટલું આપણે ધ્યાન ત્યાં ખાઈ લઈ થાય. બીજાની ઘરે તમે જમવા જાવ ના સાહેબ, ગમે ત્યારે અનુભવ કરજો તો તમારું મન જ તમને અગાઉ કહી દેશે કે આવું વાતાવરણ છે, આવું આનું વર્તન છે. મન એવમ મનુષ્યના કારણ એમ બંધન મોક્ષ. લોભી માણસની ઘરે જમવા જાય ને તો એમને ખબર પડી જાય કે આ લોભી છે. ભલે ખાવાનું સારામાં સારું બનાવ્યું હોય પણ અમને ખબર પડી જાય કે આ ક્રોધી માણસ છે. અને અમને પડે એમ નહીં, તમને ખબર પડી જાય. જે માણસની જે વૃત્તિ હોય 4 પ્રકારની વૃત્તિ એ નજર સમક્ષ આવી જાય છે. અને એવા માણસનું અન્ન ઈ ખાઈ લ્યો ને એટલે તમને અસર કરે, તમારામાં ઈ વસ્તુ આવે સાહેબ, ઈ નક્કી 100% છે. અન્ન એ માણસના નિર્માણ ઉપર, મન ઉપર નક્કી કરે છે કે આ કેવું થશે. તો દુર્યોધનનું અન્ન ખાધું એમાં મારી બુદ્ધિ બગડી અને એમાં મારાથી બોલી શકાયું નહીં. અને આજ તો કે આજ આ બાણ સૈયા ઉપર સૂતો છું, ઈ દુર્યોધનના અન્નમાંથી જેટલું મારું રક્ત બન્યું ઈ આજ આ ટીપાઓ પડી પડી અને બધું નીકળી ગયું છે. હવે એનું જરાય બાકી ન રહ્યું, ખોખું ખાલી રહ્યું છે ને. અને હવે હું ઉપદેશ આપી શકું ત્યારે જ અસર થાય છે સાહેબ. આપણને એમ હોય કે આનું અન્ન ખાઈ લઈએ, આ જમી લઈએ અને વાં જમીએ. ઘરે જે રસોઈ બને ના એ રસોઈના અંદર હાથમાં અમૃત હોય છે. ઘરના જે વ્યક્તિ બનાવે ને, ભલે બહેન બનાવે, માં બનાવે, પત્ની બનાવતા હોય ઘરમાં રસોઈ, તો ઈ રસોઈ બને ઈ હાથમાં ઈ ઘરની અંદર અમૃત વહેતું હોય. પણ ક્યારે? હરિગુણ ગાતા હોય ત્યારે. હરિગુણ એટલે કે ભજનો ગાતા હોય, ઘરમાં થોડોક સત્સંગ હોય, રોજ દીવાબત્તી થતા હોય, ક્યારેક ક્યારેક ઘરની અંદર સારા કાર્યો થતા હોય, આવું જેનું જીવન હોય અને હાથોથી રસોઈ બનતી હોય ત્યારે હરિગુણ ગવાતા હોય. પહેલાના જમાનામાં રસોઈ બનાવતા, પહેલાના જમાનાની જે વસ્તુઓ જુદી હતી. હવે આ સીટી બન્યું ને, એ સીટી બન્યા પછી સીટીયું વાગવા માંડી કુકરમાં. અને એક સીટીયું કુકરમાં હજી સુધી વાગી, પણ પેલા સીટીયું વાગતું. પણ કેવી રીતે? પાટિયામાં. પાટિયા હોય ને એમાં ભાઈ ખીચડી બનાવતા. એકવાર મેં પણ કીધું હતું, અમે આશ્રમમાં ગયા અને મેં કીધું આજ આપણે પાટિયામાં ખીચડી બનાવીને ખાય તો. પાટિયું તો હવે જડે નહીં, માટલું જડે, એટલે એમાં બનાવીને ખાવ અને પછી બીજી વસ્તુમાં બનાવો, ઘણો ફેર પડે સાહેબ. જૂના જમાનાની વાત એ આખી તદ્દન જુદી છે. અને એ આપણા રગે રગની અંદર રમે છે એટલે ખબર બધાયને હોય. જૂના જમાનામાં લાજ કાઢવી, મર્યાદાથી બોલવું, મર્યાદાથી બેસવું, આ બધી જૂની રીતો હતી. અત્યારે આ બધું ફગી ગયું. જોકે લાજ નો કાઢે એની યાર આપણે કઈ વાંધો નથી, લાજ કઢાવવામાં આપણને કોઈ એવો રસ્તો નથી. પણ પહેલાના જમાનાને દર્શન કરાવું છું જેથી આગળ જતા ભૂલી ન જવાય. માં કુંતા એટલા સમયમાં રહ્યા, પણ કુંતાજીની એક પ્રસંગમાં એવો સમય આવે, દાદા આદિ બધા ઊભા હોય તો કુંતા લાજ કાઢીને ઊભા હોય છે. ખબર છે કે ત્યાં બધા લોકોની સમક્ષ ઉઘાડા મોઢે ન રહેવાય. 95 વર્ષની માં એ બજારમાં ગામડામાં નીકળે ને, આપણે ત્યાં પ્રસિદ્ધ ઘટના, તો એ નાના નાના બાળકો રમતા હતા. માં લાજ કાઢી, લાકડી હાથમાં, વાંકી વળી ગઈ કેડેથી, અને એ 90-95 ની ઉંમરે એ માં એ વાંકા વાંકા હાલતી આવતી હોય. અને એને જયારે એ ઓટો આવ્યો, લાજ કાઢી અને પેલા છોકરાઓએ આડા પડી અને માને કીધું લાજ ઉઘાડી નાખ, શું કામ અમારી લાજ કાઢે? અમે તો તારા દીકરા ના દીકરા થઈ અને તું અમારી લાજ કાઢે, આવું હોય કઈ માં? એટલે એ માં એમ કેવા માંડી, બેઠા તારી લાજ નથી કાઢતી, તો અહીંયા તો કોઈ છે નહીં. ઈ કે પણ તમે જે ઓટા ઉપર રમો છો ને, ઈ ઓટા ઉપર મારા સસરા બેસતા, ઈ બેહણાની લાજ કાઢો છું. ઈ આપણું કાઠિયાવાડ થાય, જ્યાં બેહણાઓની લાજ કઢાતી. અને ઈ રસોઈ બનતી હોય અને ઈ રસોઈની અંદર મીઠાશ હોય. તમે રસોઈ બનાવો ને ત્યારે કૃષ્ણના ગીત ગાજો અને પછી રોટલીને મુખમાં મેલજો, એમાં
સ્વાદ ફેર હશે. આપણે નથી કહેતા ઘણી વાર કે અમે સત્યનારાયણના કથામાં જાય ને શીરો ખાઈ મજા આવે, તો અહીંયા મજા જ આવે ને. અહીંયા ધૂનું ગવાતી હોય, અહીંયા મંત્રોચ્ચાર થતા હોય, એના શીરામાં મજા ન આવે. અને તમે ઘરે બનાવો તો નહીં ફેર, એમાં નામાં ફેર હશે. શું કામ ફેર? એટલું કે તમે ઘરે બનાવો ને ત્યારે ફિલ્મના ગીતો ગાતા હોય. મેં આવું બહુ જોયું છે, મારી નજરની સામે જોયેલી વસ્તુ. આમ તમને આમ હાસ્ય પાત્ર કહું એમ નહીં, પણ સત્ય ઘટના ઉપર જ્યારે જ્યારે અમે જઈએ ને આમ, ત્યારે અંદર ઘરમાં ગીતો ગવાતા હોય. હવે મારે તો અહીંયા બેઠા બેઠા ગાવાય કેમ, નકર કહું કાવા ગાતા હતા. જીવનની અંદર રસોઈ બનાવો તો એમાં રસોઈમાં મીઠાશ છે, અને એ રસોઈ પરમાત્માના ગુણ ગાતા હોય, અને એ રસોઈ બને તો એમાં આનંદ જુદો હોય. પણ અત્યારે આ કળિયુગમાં લગભગ કઈ લાગુ નથી પડતું. હું ખાલી બોલું છું અને તમારે સાંભળવાનું છે. ઉતરે તો ભલે, ન ઉતરે તો આમાં કોઈ જવાબદારી છે નહીં. તારી આવરદા ઓછી થાય સમાજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય સમાજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય સમાજ તો સારું છે.
કહેવું માન સમજ તો સારું છે કહેવું માન સમજ તો સારું છે તારી આવડતાઓથી થાય સમજ તો જીવન એક રંગભૂમિ છે. જીવનની અંદર આપણે બધા આવ્યા હોય તો એક કઠપૂતળી બનીને આવ્યા છીએ. જે ઓલા 32 પુતરા વાળા આવે ને, મારા ગુરુજીની 2 સૂચનાઓમાં, પહેલી કે જીવન એવું જીવો કે ઘરની અંદર પ્રેમની દોરીમાં અનમોલ મોતી પોરવી રાખો, તૂટવા ન દેશો, તૂટે એટલે વિખાઈ જાય. બીજી વાત એ કે જીવનની અંદર 60-70 વર્ષની અંદર આવ્યા હોય તો આપણે 32 પુત્રાનો જેમ ખેલ હોય ને એવી રીતે ઉપર બેઠો બેઠો બધી આંગળીના દોરા રાખ્યા છે આપણા ઉપર, એક પુત્રા ઉપર, બીજા ઉપર. એવી રીતે દોર ઈશ્વરના હાથમાં છે. આપણે તો ખાલી નાચવા આવ્યા છે, અને એમાંય જો બરાબર નાચીને જાય ને એનું નામ રીએ, અને જેને નાચતા ન આવડ્યું, બરાબર ન ફાવ્યું, કારણ કે આખ્યાન કરતાય બરાબર આવડવું જોઈએ ને. તમે ફિલ્મો જોતા હોય, જે સિરિયલ જોતા હોય, કે પેલા ભવાયા રમતા, એની અંદર જે આખ્યાન કરવામાં જે વ્યક્તિ ઉતરે એને બરાબર ન આવડે. રાજાનું પાત્ર હોય અને એ પ્રધાન જેવું બોલવા માંડે તો હાલે? રાજા બનીને આવ્યો હોય એ મહારાણી બોલે કે એવી વસ્તુ બોલવા માંડે તો હાલે નહીં, કારણ કે એ આખું બધું બગડી જાય. તો એમ પિતા બનીને આવ્યા હોય તો એને પિતાના પાત્રમાં જ બોલવું જોઈએ, અને માતા બનીને રહ્યા હોય તો એને માતાના પાત્રમાં બોલવું જોઈએ, કારણ કે માતાનું પાત્ર ભજવીને બતાવો. કસ્તુરી એમાં એસી નાખા થોડી મારા વાલા તમે દૂધ પીવા આવજો. લાવો મારા વાલા તમે દૂધ પીવા આવજો.